14 એપ્રિલના અનુસંધાને 2 દિવસનો અમારો કાર્યક્રમ હતો કે જેમાં રાત્રે દાંડિયા રાસ, કેક કટિંગ અને બીજા દિવસે સવારે રેલીના રૂટ અહીંથી નીકળે છે એટલે અમારે શરબતનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ અમે સંપૂર્ણ કાયદેસર રીતે કરવાના હતા. તો આરએમસીના અધિકારીઓથી જોવાનું નથી. અમારા સમાજને નડતરરૂપ થવા માટે એને અમારો જે ઓટો અને ફોટો હતો તે પાડી દેવામાં આવ્યો છે. આશરે 25-30 વર્ષ પહેલાં મારા જન્મ પહેલાંથી અહીંયા એક બાબા સાહેબ આંબેડકરનો ફોટો હતો આ ચોકમાં, હજી છે. તો નીચે એક નાનકડો ઓટલો પણ હતો. એટલે તે ઓટલામાં ગંદકીનો પ્રશ્ન હતો. વારંવાર આરએમસીને અમારી ફરિયાદ હોવા છતાં તે ગંદકીનું નિરાકરણ આવતું નહોતું. એટલે અમારા ગ્રુપ દ્વારા તે ઓટાને થોડોક વ્યવસ્થિત કરી, લાદી કરી અને સમારકામ કરવામાં આવ્યું હતું. અને 2 દિવસના અમારા કાર્યક્રમ માટે પ્લાયવુડ ઉપર બાબા સાહેબનો એક ફોટો અમે મૂકવામાં આવ્યો હતો. પણ આરએમસીના અધિકારીઓથી આ જોવાનું નથી. આરએમસીએ બુલડોઝર લઈ આવી અને અમારા બાબા સાહેબ આંબેડકરનો જે ફોટો હતો તે સહિત ડાયરેક્ટ બુલડોઝર માર્યું. એટલે આ અમારા બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન છે. આ જરાય ચલાવીમાં નહીં લેવાય. અમારી એક સ્પષ્ટ માંગ છે કે આરએમસી અધિકારી 1 કલાકમાં પાછા આવે, જેમ હતું તેમ અમને અમારું સમારકામ કરી દે અને અમારા બાબા સાહેબ આંબેડકરનો ફોટો પાછો જેમ હતો તેમ મૂકી દે. અમારે સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ જ કરવો છે. આજે સાંજથી ડીજે વગાડવાની અને કાલે બપોર સુધી અમારી શરબતની ડીજેની મંજૂરી છે માલવિયા પોલીસ ચોકીની. ડિવાઈડર ઉપર આજથી મારા જન્મ પહેલાં એટલે કે 30 વર્ષ પહેલાંની વાત છે, એનાથી પણ વધારે વર્ષ થઈ ગયા છે, ત્યારથી ત્યાં ઓટો એમનેમ છે. તે ઓટાનો ઉપયોગ ગંદકી માટે થતો હતો. તો તેના નિવારણ માટે અમે તે જ ઓટાને વ્યવસ્થિત કરી ડિવાઈડર ઉપર જ, ડિવાઈડરથી થોડું પણ બહાર નહોતું, વ્યવસ્થિત કરવામાં આવ્યું. કોઈ પણ પ્રકારની નોટિસ નથી. અમે બધા અહીંયા અમારા પ્રોગ્રામની તૈયારી કરતા હતા. આરએમસી દ્વારા અચાનક આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝરથી અમારા બાબા સાહેબના ફોટા સાથે તેને બુલડોઝર મારી દેવામાં આવ્યું. આ અમારા બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન છે. क्या करना है आप?